હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બગસરાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું રફાળા ગામ ગોલ્ડન ગામ તરીકે જાણીતું છે। માત્ર 1000ની વસ્તી ધરાવતા આ ગામની 5 વર્ષ પહેલાં કોઈ ઓળખ ન હતી, પરંતુ અહીંના વતની અને હાલમાં સુરત જોગ ધંધો ધરાવતા સવજીભાઈ ધોળકિયા અને અન્ય ગામ લોકોના સંયુક્ત પ્રયાસોથી આ નુમેનદાર ગામને ગોલ્ડન વિલેજ બોય તરીકે ઓળખવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હાલમાં સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને અન્ય ધંધામાં નામ મેળવનાર સવજીભાઈ કુરશીભાઈ ધોળકિયાની એક વખત ગાંધીનગરમાં પરિવારના કોઈ બાળકના એડમિશન માટે સ્કૂલમાં ગયા હતા। તે સમયે શાળાના સંચાલકે તેમના ગામનું નામ સાંભળી પૂછ્યું, આ રફાળા ગામ ક્યાં આવેલું છે? ત્યારથી તેમણે સંકલ્પ કર્યો હતો કે મારું ગામ ક્યાં આવેલું છે તે કોઈને પૂછવું ન પડે તેવી ઓળખ ઊભી કરવી છે। અહીંથી ગોલ્ડન ગામની બીજ રોપાયા હતા। તો જે હા મિત્રો, ગામમાં અનેક સુવિધા સજ્જ માત્ર 200 ખોરડાની વસ્તી ધરાવતા ગામમાં તમામ ગલીઓમાં પાકા રસ્તા બનાવ્યા, ઇન્ડિયા ગેટ, અમર જવાન વગેરે રાષ્ટ્રભાવના કિરણ સ્મારકો બનાવ્યા, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ, સુંદર મંદિરો અને શાળા આખા ગામમાં સીસીટીવી કેમેરા, એડિશન બસ સ્ટેશન જેવી કેટલીક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ છે કે આખા ગામની તમામ બજારો, ગલીઓ, તમામ ઘરની દિવાલોના ગોલ્ડન કલરથી રંગી દેવામાં આવી છે। હાલ આ ગામને નિહાળવા અને અહીંની સુવિધાઓ જાણકારી મેળવવા આસપાસના વિસ્તારમાંથી લોકો આવે છે। એસીથી સજ્જ બસ સ્ટેન્ડ રફાળા ગામની અંદર બસ સ્ટેન્ડ આવેલું છે। આ બસ સ્ટેન્ડની અંદર મહિલા અને પુરુષો બંને માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। બસ સ્ટેન્ડની અંદર એસી મૂકવામાં આવેલું છે, જેથી આ સંપૂર્ણ એસી બસ સ્ટેન્ડ ગણવામાં આવે છે। તો જી હા મિત્રો, ગામની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય અથવા કોઈ પણ જાહેરાત કરવાની હોય તે માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે। આ ગામનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।